હેલો ફ્રેન્ડ્સ, શું તમને સરસ મજાના ક્રિસ્પી સમોસા તળતા આવડે છે? સમોસા તો બધા ઘણી વખત આપણે બહારથી પણ લાવીએ છીએ, પરંતુ એ જ્યારે ગરમ હોય ત્યારે થોડાક સારા લાગે, પણ પછી એકદમ પહેલાં પોચા પડી જાય છે. તો આજે હું તમને એનું એક સિક્રેટ રાજ કહું છું. ક્રિસ્પી સમોસા જે તમે 5 કલાક પછી પણ તમે એને જોશો ને તો એકદમ કરકરા અને સરસ ખસ્તા, જે આપણા બધાના પ્રિય છે. તો સમોસાને તળવા માટે અહીંયા પહેલાં તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એનું જે તેલ છે એ એકદમ આપણે ગરમ નથી થવા દેવાનું, ધુમાડા નીકળે, પરંતુ કડાઈમાં આપણે તેલ મૂકી અને તરત જ આપણે આ સમોસા એની અંદર એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે ગેસને લો ફ્લેમ પર રાખવાનો છે. ધીમે ધીમે તેલ ગરમ થશે અને સમોસા પણ ક્રિસ્પી થતા જશે. આ એક સિક્રેટ ટિપ્સ છે જે સમોસાવાળા પાસેથી મને જાણવા મળી છે, જે હું તમારી સાથે શેર કરું છું. આ રીતે તમે અને મેં ઘરે અજમાવી જોઈએ છે, તો તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. એકદમ ધીમા તાપે આપણે સમોસાને તળવાના છે આ રીતે. પછી ગેસને આપણે એકદમ ફાસ્ટ નથી કરવાનો. અને આ રીતે તમે જોશો કે 10 મિનિટમાં સરસ મજાના ક્રિસ્પી અને ખસ્તા સમોસા તૈયાર થઈ જશે. તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.